વેલકમ ટુ રશ્મિજ રસોઈ। ઓમ નમઃ શિવાય। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। સુખડી બનાવવા માટે મેં 200 ગ્રામ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે, એની સામે 100 ગ્રામ જેટલો ગોળ લીધો છે અને એની સામે 100 ગ્રામ જેટલું ઘી લીધું છે। આ સુખડી બનાવવા માટે મારા એક સ્પેશિયલ ફ્રેન્ડની સ્પેશિયલ કમેન્ટ હતી। હવે આપણે કઢાઈમાં ઘી એડ કરીશું। આ ઘીની અંદર આપણે જે ઘઉંનો લોટ લીધો છે એ લોટ એડ કરીશું। ઘી અને લોટ બંનેને તવેથાથી વ્યવસ્થિત રીતે આપણે એને મિક્સ કરીશું। આ રીતે ધીમા તાપે એને મિક્સ કરતા રહીશું અને હલાવતા રહીશું। તો આ રીતે બરાબર વ્યવસ્થિત મિક્સ થઈ જાય પછી એને શેકવાનો છે। આ લોટને આપણે 8 થી 10 મિનિટ સુધી વ્યવસ્થિત રીતે શેકી લઈશું। ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, જેનાથી આપણો લોટ કઢાઈમાં ચોંટે નહીં। પછી આપણે ગોળ એડ કરીશું। ગોળ એડ થઈ જાય એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો છે। ગોળ એડ કર્યા પછી ગેસ ચાલુ રાખવાનો નહીં। આપણે આપણી સુખડીને સોફ્ટ બનાવવાની છે। સોફ્ટ બનાવવી હોય તો ગોળ એડ કર્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। જો ચાલુ હશે તો આપણી સુખડી કડક થઈ જશે। આ રીતે આપણી સુખડી રેડી થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો કે આપણી સુખડી બિલકુલ સોફ્ટ હોય એ રીતની જ દેખાય છે। તો હવે આપણી સુખડી રેડી છે અને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને પ્લેટમાં વ્યવસ્થિત રીતે એને પાથડી દઈશું। પાથડીને દરેક જગ્યાએથી એને સરખી કરી લઈશું આખી થાળીની અંદર। પછી હવે આપણે એના પીસ કરી લઈશું। એની અંદર આપણે આપણને ફાવે એ પ્રમાણે નાના મોટા ટ્રાયંગલ સ્ક્વેર જે પ્રમાણે ગમે એ રીતના આપણે એના શેપ કરી લઈશું। આ શેપ થઈ જાય એટલે આપણી સુખડી રેડી। આ સુખડીની રેસીપી તમને ગમી હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।